ગુજરાત સહિત સમગ્ર દેશમાં આજથી વસ્તી ગણતરી 2027ના પ્રથમ તબક્કાનો વિધિવત પ્રારંભ થયો। દેશની 16મી અને આઝાદી પછીની 8મી જનગણના તરીકે ઇતિહાસમાં અંકિત થનારી આ પ્રથમ રાષ્ટ્રીય સ્તરે પ્રથમવાર સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી હાથ ધરાશે। રાજ્યના વસ્તી ગણતરી નિયામક સુજલ જે માયાત્રાએ આ દેશવ્યાપી મહાઅભિયાનમાં સક્રિય સહભાગી થઈને સાચી વિગતો નોંધાવવા તમામ નાગરિકોને સત્તાવાર અનુરોધ કર્યો છે। જો કોઈ નાગરિકો ખોટી વિગત આપશે કે ઇનકાર કરશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે। આ મુદ્દા પર વધુ જાણકારી અને વિગતો સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા આયુષી યાજ્ઞિક। આયુષી, વસ્તી ગણતરી 2027નો વિધિવત પ્રારંભ પહેલા તબક્કાનો આજથી શરૂ થયો છે। સ્વાભાવિકપણે વસ્તી ગણતરીનો પ્રારંભ થયો અને ડિજિટલ માધ્યમથી આ વખતે જ્યારે જનગણના કરવાની વાત છે, કયા રીતે આખી ડિજિટલ માધ્યમથી આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે અને શું વિગત? બિલકુલ સંજીવની, જે રીતે વસ્તી ગણતરીનો પ્રારંભ છે આજથી થયો છે, આ પહેલાં જ્યારે શરૂઆત કરવામાં આવી હતી કે જે પોતે પોતાની રીતે ડિજિટલ માધ્યમથી સ્વ આ ગણતરીની અંદર સહભાગી બને તે માટે ઓનલાઈન પ્લેટફોર્મ પર જે આ વસ્તી ગણતરી શરૂ કરવામાં આવી હતી, જેનો સમય ગઈકાલે 31 મે પૂર્ણ થયો છે અને આજથી હવે ઘરે ઘરે ડોર ટુ ડોર જે કર્મચારીઓ છે તે જઈને આ વસ્તી ગણતરી જે છે મૂલ્યાંકન છે તે તેમના દ્વારા કરવામાં આવશે અને તે માટે ડિજિટલ પ્લેટફોર્મનો જ ઉપયોગ કરવામાં આવશે। એટલે કે જે કર્મચારીઓ છે આજથી તેમને જે તે વિસ્તાર સોંપવામાં આવશે, જે વિસ્તાર તેમને સોંપવામાં આવ્યા છે તે વિસ્તારમાં તેઓ જશે અને પ્રથમ 2 દિવસ છે, આજે અને આવતીકાલે 2 દિવસ માટે તેઓ પોતાના વિસ્તારનું નિરીક્ષણ કરશે કે તેમને આ વિસ્તારની અંદર કેટલી સોસાયટીઓ, કેટલા મકાનો છે કે જેની અંદર જઈને આ મૂલ્યાંકન કરવાનું છે, વસ્તી ગણતરી કરવાની છે। ખાસ કરીને આ વસ્તી ગણતરીમાં જે તે વ્યક્તિને જે ઘરનો જે મુખ્ય સભ્ય છે તેની પાસેથી તમામ માહિતી એકત્રિત કરવાની રહે છે, જેની અંદર કેટલા સમયથી તેઓ રહે છે, કેટલા શું કામ કરે છે, શું નોકરી કરે છે, તેમના ઘરમાં શું શું સુખ સુવિધાઓ ઉપલબ્ધ છે, કયા કયા સંસાધનો તેમની પાસે છે, ઘરની અંદર શું શું સુવિધાઓ તેમની પાસે છે, તમામ બાબતોને લઈને આ વસ્તી ગણતરી જે છે તેની અંદર લોકોએ જે પોતાની સાચી માહિતી જે છે તે આપવાની રહેશે। જે માટે આજથી કર્મચારીઓ છે, ખાસ કરીને શિક્ષકો છે કે જેને આ કામગીરીની અંદર જોતરવામાં આવ્યા છે અને આ તમામ શિક્ષકો છે કે જે આજે એટલે કે 2 દિવસ આજે પોતાના કયા વિસ્તારમાં તેમને ડ્યુટી સોંપવામાં આવી છે તે જોશે અને પોતાનો જે વિસ્તાર છે તે વિસ્તારની અંદર તેઓ જશે અને જે જગ્યા પર વસ્તી ગણતરી કરવાની છે તેનું નિરીક્ષણ કરશે અને ત્યારબાદ 2 દિવસ બાદ એટલે કે હવે બુધવારથી વિધિવત રીતે જે ઘરે ઘરે જઈને ડોર ટુ ડોર આ જે વસ્તી ગણતરી જે છે તે જે શિક્ષકો અને સાથે તમામ કર્મચારીઓ દ્વારા શરૂ કરવામાં આવશે। સંજીવની, જાણકારી માટે ધન્યવાદ આયુષી।